तो बात याद रहेगी જેમ કે આપણને કોઈ કીધું કે તારું મૃત્યુ 2 દિવસમાં થઈ જશે તો આપણે શું કરો તો બધું ઘર બહાર છોડીને બધા જજારો ને બહાર તો પરીક્ષિત રાજાનો છોકરો તો કોણ જન્મ જાય તો જન્મ જઈને બધી રાત ગાદી અને બધું પાઠ સોંપીને તે ભટકતા રહ્યા તો તે ગંગાના કિનારે પરીક્ષિત રાજા બેઠા હતા તો ત્યાં તેવામાં સુખદેવજી મહારાજ આવ્યા તો સુખદેવજી મહારાજને આ બધી વાત ખબર પડી ને સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ કીધું તે આવું થયું છે તો કે સુખદેવજી મહારાજ કે તું કશું જ કાંઈ ટેન્શન ના લે હું તારું 7 દિવસની અંદર તારો ઉદ્ધાર કરી દઈશ તો તે 7 દિવસમાં તેમણે ભાગવતની કથાનું આયોજન કર્યું એટલે ભાગવતની કથા છે તે પરમ કલ્યાણકારી છે એટલે સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રમાં લખ્યું છે શ્રીમદ ભાગવતસ્ય સ્કંધો દશમ પંચમો સર્વાધિકાતયા જ્ઞેય કૃષ્ણ મહાત્મા બુદ્ધે ભાગવતમાં સૌથી શ્રેષ્ઠ બે સ્કંદ છે કે 10મો સ્કંદ અને 5મો સ્કંદ 10મો સ્કંદ છે તે કૃષ્ણ ભગવાનનું હૃદય છે અને કૃષ્ણ ભગવાનનું હૃદય છે એટલે 10મો સ્કંદ અધિકપણાએ સર્વે સાંભળો વર્ષમાં એક વખત આપણે ભાગવતની કથા 10મો સ્કંદની કથા સાંભળવી જોઈએ એવું કોણે કીધું શ્રીજી મહારાજે એવું શિક્ષાપત્રમાં કીધું છે અને કથા સાંભળવાનો સૌ મહિમા છે કથા સાંભળવાની મહિમા જે આ કથા પ્રેમથી સાંભળે અને કાન અને મન જે આ કથા પ્રેમથી સાંભળે કાન અને મન તે બે કથામાં રાખે તો એનું કલ્યાણ થાય અને તેને વારંવાર કથાનું શ્રવણ કરે અને તે મનમાં આવે તો એનું કલ્યાણ થાય હમણાં આપણે કથા ગોઠવી છે પણ સ્વામી ભલે રોજ કથા કરે ભાગવતની પણ તમે કોઈ મનમાં કથા લ્યો નહીં તો કશું કામનું નહીં એ તો પથ્થર ઉપર પાણી રેડો એવું ને એવું થયું એટલે કથા તમે સાંભળવા બેઠા છો તમારું મન અને તે બધું કથામાં હોવું જોઈએ બીજા આજુબાજુ વાળા શું કરે એ તમારે નહીં જોવાનું મન દઈને કથા સાંભળતો ભગવાનનો અંદર પ્રવેશ થાય શું કીધું મન કાન અને મન આપણી બુદ્ધિ મન અને કાન બે વસ્તુ કથામાં હોવી જોઈએ તો ભગવાનનો અંદર પ્રવેશ થાય નકર ભગવાનનો પ્રવેશ ના થાય એટલે ગીતાજીમાં એક સુંદર મજાનો શ્લોક છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરમ સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિ મચ્ચિરેણાધિ ગચ્છતિ આ શ્લોક છે ને ગીતાજીનો ચોથો અધ્યાયમાં 39મો શ્લોક છે ચોથા અધ્યાયમાં 39મો આ શ્લોક છે તે બધા યાદ કરી લેવો છે શ્રદ્ધાવાન હોય આપણે આજે કથામાં બેઠા છે પણ તેની માટે શ્રદ્ધા જોઈએ મેં આજે બપોરે જ કીધું હતું તે કથા 8 વાગે ચાલુ થઈ જવાનું છે બધાને આવી જવાનું છે બપોરે જેટલો હમણાં માણસો છે નહીં કારણ કે એમના શ્રદ્ધા નથી શ્રદ્ધા હોય તો કથા સંભળાય શ્રદ્ધા રાખવી પડે શ્રદ્ધા રાખે તો તેમાં જ્ઞાન આવે કથા સાંભળવા બેઠા ને શ્રદ્ધા હોય કથામાં શું વસ્તુ આવી તે વસ્તુ મનમાં રાખે તો તેમાં જ્ઞાન આવે અને જ્ઞાન વગર જ્ઞાન પ્રાપ્ત કરે તો લક્ષ્ય સુધી પહોંચે આપણે ગમે તે આજે મોટા બિઝનેસમેન બિલ્ડરમેન ગમે તે કાંઈ બનવું હોય તો એની માટે એક લક્ષ્ય હોય પણ લક્ષ્ય કેમ કરતા આવે આપણી જોડે કંઈક જ્ઞાન હોય તો લક્ષ્ય આવે ને એમને તો કાંઈ હું કાંઈ ઊભો કાંઈ બોલું ને કાંઈ વક્તા થઈ જાવ તો ને એમને એની માટે મહેનત કરવી પડે અને લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી એનો આપણને આનંદ થાય આપણી જોડે ધન સંપત્તિ બધું આવી ગયું પણ પછી આનંદ રહેવો તે સૌથી મુખ્ય વાત છે નકર ઘણા લોકો જોડે પૈસા છે પણ શાંતિ નથી એનું શું કારણ તે એક વખત કથા સાંભળતા નથી ભગવાનને મંદિરમાં દર્શન કરતા નથી અને આનંદ મળે તો જ આપણને મુક્તિ મળે તમે 2 કરોડનું દેવું લઈને બેઠો તમને આનંદ મળે જ ના મળે એટલે આનંદ મળે તો આપણને મુક્તિ મળે એટલે આજની કથામાં શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મ્યની આજની કથા શ્રી કૃષ્ણ ભગવાનનું બધું મહાત્મ્ય છે કથા સાંભળવાથી સો લાભ થાય શું ફાયદા થાય અને પછી વસુદેવ અને દેવકીના 6 પુત્રોનું હરણ કરશે એ કથા છે અને આજે કૃષ્ણ જન્માષ્ટમી છે એટલે કૃષ્ણનો આજે જન્મ થશે આજે મટકીઓ ભરી છે ને બધા હોના સિક્કા ભર્યા શું એમાં એટલે મટકીઓ છે ને ધીમે રહીને ફોડજો કે માથાના ફોડી નાખે હું એટલે આપણે વક્તાશ્રીને નમ્ર નિવેદન કરે તે આજની કથાનું આપ રસપાન કરાવે પૂજ્ય વક્તાશ્રી સ્વામી
इष्टदेव परम कृपारू भगवान श्री स्वामीनारायण मंदिर में विराजमान स्वामीनारायण भगवान जे मंदिर की स्थापना ने आज 25 वर्ष पूर्ण थई रह्या छे। ते निमित्ते श्रीमद भागवत जी ना 10म स्कंद नी कथा नु आयोजन थयेल छे। અત્યારે સભામાં ઉપસ્થિત પૂજ્ય ધર્મકિશોર સ્વામીજી, જગત પ્રકાશ સ્વામીજી, જગન્નાથ સ્વામી, જ્ઞાનેશ ભગત તેમજ થોડી ક્ષણોમાં વડતાલ જ્ઞાનબાગમાંથી પૂજ્ય લાલજી ભગતજી પધાર્યા છે, તે પણ આવશે। ગુરુવર્ય પૂજ્ય નૌતમ સ્વામીજી પણ અહીંયા જ છે, તે પણ આપણી સભામાં આવશે। આપણે સૌના આશીર્વાદ લેવાના છે। 3 દિવસની કથા છે। આવતીકાલના સત્રમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીજી આવવાના છે, તેમના પણ આપણે આશીર્વચન લેવાના છે। વેદોમાં કહ્યું છે આ સંસારમાં दुर्लभ में दुर्लभ 3 बाबत है। दुर्लभम त्रयमेवेत देवानुग्रह हेतुकम मनुष्यत्वम मुमुक्षत्वम महापुरुष संशय। जरे देव कृपा थाय, देव कृपा विना ए 3 वस्तुनी प्राप्ति थती नथी। पेलुं मनुष्यत्व प्राप्त कर्या पछी मोक्षनी इच्छा थवी અને તે મોક્ષની ઈચ્છા થાય પછી તે ઈચ્છાને સફળ બનાવે એવા મહાપુરુષ। 3 વસ્તુની પ્રાપ્તિ દેવ કૃપા વિના પ્રાપ્ત થતી નથી। આપણને પણ એવા આ ગામને પણ એવા મહાપુરુષનો આશ્રય છે। પૂજ્ય પાર્ષદવર્ય કાનજી ભગતજી જેમણે 25 વર્ષ પહેલા અહીંયા આવી મંદિરને નવું બનાવી એની પ્રતિષ્ઠા કરી હતી, તેને આજે 25 વર્ષ પૂર્ણ થયા। રામાયણમાં એક ક્ષણનો સત્સંગ કેટલું બધું આપે છે, તેનો મહિમા છે। જ્યારે હનુમાનજી लंका में गया त्यारे त्या लंकिनी नो समागम थाय छे।
જ્યારે મુષ્ટિકાનો પ્રહાર કરે છે ને ત્યારે તે સ્તુતિ કરતા કહે છે કે એક ત્રાજવું રાખો અને એમાં 14 લખના સુખ મૂકો. એ ત્રાજવું આમ ધરતી ઉપર અડે અને એક બાજુ એક ક્ષણનો સત્સંગ મૂકો, તે તમામ સુખ એ 14 લોકના સુખ આગળ ફીકા છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને 3 દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોની કથા સાંભળવાનો અવસર મળ્યો છે. આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. અત્યારે બિઝનેસ સેમિનાર થાય એમાં કહે છે ને કે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, તમે એને જતી ન કરો, એ તકને ઝડપી લો, કે તમે એના માટે જાગો, મહેનત કરો, એ તકને ઝડપી લો. એમાં આપણા માટે અત્યારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આવી છે, એને આપણે પકડી લેવી જોઈએ. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધની કથા શરૂ કરીએ તો પહેલા તેના મહિમાને સમજવો પડે. જેમ ગાડી ચલાવવા બેસવું હોય ડાયરેક્ટ તો ગાડીનો સેલ મરાય નહીં, ભગવાનનું હૃદય કહ્યું છે. વેદવ્યાસજીએ 10મ સ્કંધની અંદર 90 અધ્યાયોની રચના કરી છે. શ્રીમદ ભાગવતજીમાં સૌ પ્રથમ શ્લોક છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવાથી જ માનવ જન્મ સફળ થાય છે. શ્રી કૃષ્ણના દર્શન એ માનવ શરીર સ્થિત થાય છે. તે સિવાય કોઈને ભગવાનના દર્શન થતા નથી. સ્વર્ગના દેવોને પણ ભગવાનના દર્શન નથી થતા. સ્વર્ગમાં રહેલા દેવો આપણા કરતા વધારે સુખ ભોગવે છે, તેમ છતાં તેમને શાંતિ નથી મળતી. જે અતિ સુખ ભોગવે છે એને ઈચ્છા હોય કે ન હોય તેને દુઃખ ભોગવવું જ પડે. સ્વર્ગમાં આવક નથી કશી, પણ ખર્ચો બહુ છે. સ્વર્ગમાં કોઈ ભક્તિ ના કરી શકે, નવું પુણ્ય ના કરી શકે. સ્વર્ગ એ તો સત્કર્મ કરેલા હોય તે સત્કર્મના ફળરૂપી સુખને ભોગવવા માટે છે. તે માટે સ્વર્ગમાં જીવ જાય છે. માત્ર આપણા ભારતમાં જ ભક્તિ થાય છે. ભારત એ ભક્તિ પ્રધાન દેશ છે, જ્ઞાન પ્રધાન દેશ છે. સ્વર્ગના દેવો નવું પુણ્ય કરી શકતા નથી અને પશુ પક્ષીઓ નવું પાપ કરી શકતા નથી. જ્યારે પશુઓમાં અતિશય અજ્ઞાન હોય છે એટલે તેઓ તેમનો સ્વભાવ નથી સુધારી શકતા, પણ મનુષ્ય પોતાનો સ્વભાવ સુધારી શકે છે. માનવ જ્ઞાની છે, બુદ્ધિ પ્રધાન છે. માનવ પાપ છોડી શકે છે, તે સર્વકારે ભક્તિ કરી શકે છે. ભગવાનના દર્શન માનવ દેહમાં જ થાય છે. મનુષ્ય બહુ દુઃખ સહન કરે એ પણ ભગવાનને નહીં ગમતું. નાત્યસ્ન તસ્તુ યોગસ્તિ નચૈકાંત મનસ્નત. સાધક અતિ ભોજન કરે એ પણ સારું નહીં, અને અતિ ઉપવાસ કરે એ પણ સારું નહીં. કોઈ અતિ દુઃખ સહન કરે તો અંદર હૃદયમાં ઘટઘટમાં બિરાજમાન પરમાત્માને ત્રાસ થાય છે. કર્ષયંતર શરીરસ્થમ ભૂતગ્રામમ ચેતસ. પરીક્ષિત રાજાએ કથા સાંભળી અને કથા શ્રવણથી સ્વહૃદયમાં પરમાત્માની અનુભૂતિ થઈ. પરીક્ષિત રાજાના હૃદયમાં નારાયણના દર્શન થયા. નારાયણના દર્શન થવાથી પરીક્ષિત રાજા નિર્ભય થઈ ગયા. જે એમને શ્રાપ હતો કે 7 દિવસ પછી તક્ષક નાગ, જેવો તેવો સર્પ નહીં, તક્ષક નાગનો પણ નાગ, તક્ષક નાગથી એનું મૃત્યુ હતું. તક્ષક નાગની પણ હવે એને બીક નથી રહી. સુખદેવજી મહારાજ એ શિવ સ્વરૂપ છે. કારણ કે પરીક્ષિત રાજા જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે
બ્રહ્માસ્ત્રથી રક્ષણ કરવા પ્રભુ પોતે પધાર્યા હતા. રક્ષણ કરવાનું કામ ભગવાન વિષ્ણુનું છે અને મુક્તિ આપવાનું કામ શિવજીનું છે. સુખદેવજીએ પ્રભુ ચરણોમાં વંદન કરી કથા કહેવાનો પ્રારંભ કરે છે. નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓ બ્રહ્મસત્ર કરે છે. આપણા ભારતમાં 7 પ્રધાન અરણ્યો છે: નૈમિષારણ્ય, ધર્મારણ્ય, ચંપારણ્ય, બૃહદારણ્ય, કામ્યકારણ્ય, દંડકારણ્ય અને બદ્રિકારણ્ય. નૈમિષારણ્ય અયોધ્યા પાસે આવ્યું. ઋષિઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરતા કહ્યું કે કોઈ એવી પવિત્ર ભૂમિ બતાવો કે જે ભૂમિ ભક્તિમાં અમારો સાથ આપે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ચક્ર આપ્યું અને કહ્યું કે આ ચક્રની ગતિ જ્યાં સ્થિર થાય ત્યાં તમારે બેસી જવું. આ મનોમય ચક્ર તે નૈમિષારણ્યની અંદર આવી સ્થિર થયું. ત્યાં ઋષિઓએ બ્રહ્મસત્ર કર્યું. ભાગવતની કથા એ બ્રહ્મસત્ર છે. ભાગવતની કથા એ જ્ઞાન સત્ર છે. અહીંયા જેટલા બેઠા છે તે બધા જ યજમાન છે. જ્યાં બધા યજમાન હોય તેને સત્ર કહેવાય. યત્ર ઋત્વી જૈન યજમાના. પણ ભાગવતની કથા જે સાંભળે છે તે પણ યજમાન છે. તે સૌને એક સરખું ફળ આપે છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ બ્રહ્મસત્ર કરવા બેઠા છે. ત્યાં સૂતજી પધારે છે અને સૌનક મુનિએ સૂતજીનું સન્માન કર્યું છે. પછી સૂતજી એક સુંદર પ્રશ્ન કર્યો છે કે આજ સુધી મેં ઘણી કથાઓ સાંભળી, ઘણા ગ્રંથો વાંચ્યા, પણ તે બધી કથાઓનું સાર શું છે તે અમને કહો. સૂતાખ્યાય કથા સારમ. ઋષિઓ બાળકૃષ્ણલાલના સેવકો છે. શ્રી કૃષ્ણ તો સાર ભોગી છે. સૌનક મુનિ કહે છે કે તેઓ બાળકૃષ્ણલાલને માખણ મિશ્રી બહુ ભાવે, કારણ કે માખણ એ સર્વનો સાર છે. તેથી પ્રભુનું સ્મરણ કરનાર પણ સારગ્રહી હોય છે. પ્રત્યેકમાંથી તેઓ સાર શોધી કાઢે છે. તેથી તેઓ પૂછે છે કે સર્વ કથાઓનું સાર શું છે તે અમને કહો. ત્યારે સૌનક મુનિ સૂતજીને કહે છે, સૂતાખ્યાય કથા સારમ મમ કર્ણરસાયનમ. સારત્વ સંભળાવો જેથી જ્ઞાન વધે, ભક્તિ પુષ્ટ થાય, જ્ઞાન વૈરાગ્ય અંદરથી જાગે, ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થાય. કારણ કે વેદાંત કહે છે પરમાત્મા દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. પણ દૈત દ્રશ્યતામ દીક્ષુતાવકા. ભક્તિ ભગવાનને દ્રશ્ય પણ બનાવી શકે છે. ભગવાન દ્રષ્ટા છે એ વાત સાચી છે, પણ જ્યારે અતિશય ભક્તિ વધે ત્યારે ભક્ત દ્રષ્ટા બની જાય અને ભગવાન દ્રશ્ય બની જાય. જેવી રીતે જગત દેખાય છે તેવી રીતે ભગવાન પણ દેખાય છે. સૂતજીને આનંદ થયો. સૂતજી સૌનકાદી ઋષિઓને વારંવાર વંદન કરે છે અને કહે છે કે તમે જાણો છો, બધું જાણો છો, છતાં પ્રેમથી પૂછો છો. કથા સાંભળીને તમારે જે પણ કરવાનું હોય છે તે તમે કરી રહ્યા છો. તમારું જીવન જ મંગલમય છે. આ તો મારી વાણી અને મનને પવિત્ર કરવા માટે તમે પ્રશ્ન કર્યો છે. તમારા અનંત ઉપકારો છે મારા ઉપર. તમે બધું જાણો છો, છતાં મને તમે ભગવાન જેવા લાગો છો. મારા શ્રી કૃષ્ણ જ મને અનેક રૂપે દર્શન આપે છે. તમારા બધામાં શ્રી કૃષ્ણના સ્વરૂપો બિરાજેલા છે એવું મને લાગે છે. હું ભગવાનની સન્મુખ બેઠો છું. આપે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. યથામતી હું આપને
કથા સંભળાવી, જે કથા સનકાદિક ઋષિઓએ નારદજીને સંભળાવી હતી. વિશાલા ક્ષેત્રમાં એટલે કે બદ્રિકાશ્રમમાં સનત કુમારો બિરાજતા હતા. નારદજી ત્યાં પધારે છે અને સનકાદિક ઋષિઓ નારદજીને ઉદાસીનું કારણ પૂછે છે. પછી સનકાદિક ઋષિઓ તેઓ ભાગવતજીની કથા સંભળાવે છે. કારણ કે ભાગવતે વેદોપનિષદામ સારત જાતા ભાગવતી કથા યત સમીપસ્થ જીવાનામ વેરમ ચેતસી ન સ્થિતમ. ભાગવતે 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ અને બીજા અનેક સદગ્રંથોનો સાર છે. પણ વેદની ભાષા ઘણી અઘરી હોય, તેનો અર્થ સમજવો ઘણો કઠિન હોય છે. એટલે વ્યાસજીએ ભગવતજીમાં લખ્યું છે કે ભગવત એ વેદનો જ સાર છે, પણ ભાગવતની કથા કરો. સનત કુમારો નારદજીને ગંગા કિનારે લઈ આવે છે અને ત્યાં કથા કહે છે. આ કથામાં એવી શક્તિ છે કે શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. જે આ કથા બહુ પ્રેમથી સાંભળે તેના હૃદયમાં પ્રભુ તેના કાન દ્વારા પધારે છે. ગમે એવો પાપી હોય પણ આ કથા સાંભળે તો પણ તેના પાપ બરી જાય છે. શ્રીમદ ભાગવતજી એ તો બહુ વિશાળ ગ્રંથ છે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાનની નવીન નવીન લીલાઓ વ્યાસજીએ આલેખી છે. આપણે 3 દિવસમાં બને તેટલો શ્રીમદ ભાગવતજીની કથાઓનો સાંભળવાનો પ્રયત્ન કરીશું. સુખદેવજી મહારાજે 9મા સ્કંદ સુધી પરીક્ષિત રાજાને અનેક લીલાઓ કહી તેનું મન દ્રઢ કર્યું. પછી સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ લીલા એટલે કે 10મા સ્કંદની કથા કહેવાનો પ્રારંભ કરે છે. શ્રીમદ ભાગવતજીનો 10મો સ્કંદ એ ભક્તિ પ્રધાન સ્કંદ છે. એટલે તો ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદને પોતાનું ભક્તિ શાસ્ત્ર માન્યું છે. જેના મહિમાનું ગાન કરતા સ્વયં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે, શ્રીમદ ભાગવતસ્યેષુ 10મ સ્કંદ પંચમૌ સર્વાધિકતયા જ્ઞેયો કૃષ્ણ માહાત્મ્ય બુદ્ધયે. 8 સત્શાસ્ત્રને વિશે શ્રીમદ ભાગવતજી મહાપુરાણ નામે જે છે તેના 10મ અને 5મ સ્કંદ તે કૃષ્ણ ભગવાનનો મહાત્મ્ય જાણવા માટે સર્વથી અધિક જાણવા. આમ તો શ્રીમદ ભાગવતજી ઉપર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ઉપર અનેક અંગ્રેજી ગુજરાતી ગ્રંથો લખાયેલા છે, પણ તે ગ્રંથકારોએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે, આહાર પ્રમાણે, વિચાર પ્રમાણે ભગવાનની લીલાઓનો અર્થ કર્યો. એટલે મહાપુરુષો કહે છે કે મેળા ઉપર કોઈ વસ્તુ પડી હોય તેને જોવા માટે જેમ મેળા ઉપર ચડવું પડે, તેમ ભગવાનના ચરિત્રોને સમજવા માટે, એના આશયને સમજવા, અભિપ્રાયને સમજવા માટે સૌપ્રથમ મુમુક્ષુએ ઉત્તમ ચારિત્રવાન થવું પડે અને ઉત્તમ ભક્તિ પ્રાપ્ત કરવું પડે. અંગ્રેજી લેખક ધીરેન્દ્રનાથ પાલે એમના કૃષ્ણ ચરિત્ર નામના અંગ્રેજી ગ્રંથમાં કહે છે કે જે મનુષ્યોએ શ્રી કૃષ્ણને નજરે જોયા હતા તેઓ તેમને ઓળખી ન શક્યા, તો આપણે કેવી રીતે ઓળખી શકીએ? એટલા માટે જ મોટા સંતો કહે છે કે કોઈ મોટા મકાનમાં સુતાર, લોહાર, કડિયો એક સાથે પ્રવેશે તો તે સર્વે પોતપોતાના ધંધાનું, પદાર્થનું નિરીક્ષણ કરે.
મકાનમાં વપરાયેલ લાકડા કેવા છે તે સુતાર જોવે, લુહાર હોય તે લોખંડના સામાનની પરીક્ષા કરે, કડીઓ હોય તે ઈટ માટી પથ્થરને તપાસે. તેમ શ્રીમદ ભાગવત રૂપી મકાનમાં ભરેલી ભક્તિને માત્ર ભગવાનનો ભક્ત જ ઓળખી શકે. ભગવાનના ભક્તો અને મહાપુરુષોને જે ભાસ, જે અનુભવ શ્રીમદ ભાગવતજીમાં થાય છે એવો ભાસ બીજાને ભાગ્યે જ થતો હોય. શ્રીમદ ભાગવતજીમાં વ્યાસજીએ સ્પષ્ટ કહ્યું છે કે અહમ વેતિ સુતો વેતિ સંજયો વેતિ વાનવા ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ ન બુદ્ધયા ન ચ ટીકયા. શ્રીમદ ભાગવતજીને હું જાણું છું, વ્યાસજી કહે છે કે હું જાણું છું, કંઈક સુખદેવજી જાણે છે અને કંઈક સંજય જાણે છે. ભાગવત શાસ્ત્ર માત્ર ભક્તિથી જ જણાય છે, તે બુદ્ધિ કે ટીકાઓથી નથી જણાતું. જેમાં શ્રી કૃષ્ણ ભગવાનની વ્યાસજીએ અનેક લીલાઓ આલેખી છે. ભગવાનની વ્યાસજીએ લીલાઓ આલેખી તે સાંભળી, ભગવાનની લીલા સાંભળી રસજ્ઞ શ્રોતાઓને દરેક વાતમાં, દરેક લીલામાં જેટલી વાર સાંભળે તેટલી વાર એક નવો અનુભવ થાય છે. સૌનકજી કહે છે કે આ કથા અનેક વાર સાંભળી પણ અમને તૃપ્તિ નથી થતી, તમે વિસ્તારપૂર્વક અમને આ કૃષ્ણ કથા સંભળાવો. કારણ કે ભગવત કથામૃત મનુષ્યને ધીર બનાવે છે, મૃત્યુના ભયમાંથી નિર્ભય કરે અને મૃત્યુના ભયમાંથી નિર્ભય કરે. જે અમૃત પીધા પછી માણસો અમર બને એટલે કે દેવ બને, તેના કરતા કથારૂપી અમૃત ઉત્તમ છે. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં કહ્યું છે, પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમન એવં વિનિમયે જાતે સુધારાજ્ઞા પ્રપીયતામ પ્રપસ્યામો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ. પરીક્ષિત મૃત્યુના ભયથી કથા સાંભળવા બેઠા છે એવું સાંભળીને, એવું સમજીને સ્વર્ગના દેવો તેને અમર કરવાના હેતુથી અમૃતનો કુંભ લઈ આવ્યા. તે કુંભ આપ્યો એટલે સુખદેવજી કહ્યું કે આના બદલામાં, ત્યારે દેવોએ કહ્યું કે આ જે અમૃતનો કુંભ લાવ્યા છે તે પરીક્ષિત પી લે અને તમે જે કથારૂપી અમૃત પરીક્ષિતને પાવાના છો તે અમને પાવો. ત્યારે સુખદેવજી હસીને કહે છે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચારેવ તદા દેવાન જહાસઃ. સુખદેવજી કહે છે ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મોટો મણિ, તેમ ક્યાં કથામૃત અને ક્યાં સ્વર્ગનું અમૃત. દેવો અમર છે છતાં પુણ્ય ક્ષીણ થાય ત્યારે તેઓ સ્વર્ગમાંથી ખરી પડે છે, પણ કથામૃતનું પાન કરનાર પુનર્જન્મને પામતો નથી. એટલે હરિકથામૃતનું પાન તે ભવસાગર તરવા ઔષધિ સમાન છે. કારણ કે કથામૃતના વચનો તો પોતે જ અમૃત છે. અમર કરે તે અમૃત, જેનું પાન કર્યા પછી મૃત્યુ ન થાય તે અમૃત. કથામૃતનું પાન કરનારને પણ મૃત્યુ આવે છે, તો કથામૃતના વચનો અમૃત કેમ કહ્યા? તો તેના જવાબમાં ગીતાજીમાં કહ્યું છે, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ્યવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ તિરસ્તત્ર ન મુહ્યતિ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ દેહ મળ્યો છે તેને બાલ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે, યુવાની પ્રાપ્ત થાય છે,
અને વૃદ્ધાવસ્થા અવશ્યપણે પ્રાપ્ત થાય છે, પણ એ દેહ પડ્યા પછી પણ પાછો દેહ પ્રાપ્ત થાય છે એ નક્કી છે. માટે ધીરજવાન પુરુષે ક્યારેય હું મરી ગયો એમ ન સમજવું. અને ભગવત કથા અમૃત તે મનુષ્યને ધીર બનાવે છે, મૃત્યુના ભયમાંથી નિર્ભય કરે છે. સ્વર્ગનું અમૃત અમરત્વ પ્રદાન કરે છે, જ્યારે ભગવત કથા અમૃત અભયત્વ પ્રદાન કરે છે. સ્વર્ગનું અમૃત દુર્લભ છે, જ્યારે ભગવત કથા અમૃત દિવ્ય છે. સ્વર્ગનું અમૃત અલ્પ છે, જ્યારે ભગવત કથા અમૃત તો અપાર છે. નીલાંચલ પર્વત ઉપર કાકભૂષુંડીજી 27 કલ્પથી પક્ષીઓને કથા સંભળાવતા હતા, પણ તેનો પાર આવતો નહોતો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે તું હવે ભયને છોડી દે. હું તને ભગવાનના ચરિત્રોની કથા સંભળાવીશ, જેને તું બુદ્ધિથી નહીં શ્રદ્ધાથી સાંભળજે. જો સાંભળવામાં શ્રદ્ધા નહીં હોય તો તે તને સુખ કે આનંદ કે મોક્ષની પ્રાપ્તિ નહીં કરી આપે. માટે તું તે કથાને શ્રદ્ધાથી સાંભળજે. શ્રી કૃષ્ણની અવલૌકિક કથાનો હવે સુખદેવજી પ્રારંભ કરે છે. એકવાર બરાબર જયનાથ કરીએ અને પછી શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદની કથાનો પ્રારંભ કરીએ. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કે. કથાના આરંભમાં સુખદેવજીને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે કે હે મહારાજ, આપે મને સૂર્યવંશનો વિસ્તાર કયો, ચંદ્રવંશનો વિસ્તાર કયો, પણ 9મ સ્કંદમાં અંતમાં સુખદેવજીએ બહુ ટૂંકમાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મની વાત કહી હતી. તે તમે કૃષ્ણ કથામાં મને ઘણો સંક્ષેપ કર્યો તમે, માટે એ કથા મારે વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજનો જન્મ થયો ત્યારે તેઓ જન્મ થયો અને ચાલતા થઈ ગયા હતા. 12 વર્ષ તેઓ માતાના ઉદરમાં રહ્યા હતા. જન્મ થતા હવે ચાલતા થઈ ગયા હતા. એટલે પરીક્ષિત રાજા કહે છે કે આપે બધું છોડી દીધું પણ કૃષ્ણ કથા ન છોડી. આપને પણ કૃષ્ણ કથામાં બહુ આનંદ આવે છે. એ વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા સાંભળવાની બધાને ઈચ્છા છે. મારા ઉપર તો પ્રભુના અનંત ઉપકારો છે. પરીક્ષિત રાજા કહે છે કે હું જ્યારે માતાના ઉદરમાં હતો ત્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. ત્યારે પ્રભુએ મારું રક્ષણ કર્યું હતું અને પ્રભુએ મારો જન્મ સુધાર્યો હતો. હવે પ્રભુએ મારું મરણ સુધારવા માટે પણ આપને મોકલ્યા છે. પરમાત્માની પ્રેરણાથી આપ મારું મરણ સુધારવા માટે આવ્યા છો. માટે હે મહારાજ, કથામાં સંક્ષેપ ન કરો, તમે વિસ્તારપૂર્વક આ કથા કહો. સુખદેવજી મહારાજ કહે છે હે રાજન, 4-5 દિવસ થઈ ગયા, તે હજી સુધી જળપાન નથી કર્યું. એકવાર જળપાન કર, પછી તને કથા સંભળાવું. આપણી સભામાં પૂજ્ય ગુરુવર્ય નૌતમ સ્વામીજી તેમજ પાર્ષદવર્ય લાલજી ભગત પધારી રહ્યા છે. એમનું સ્વાગત કરીએ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે 4-5 દિવસ થઈ ગયા,
તે હજી સુધી જળપાન નથી કર્યું, માટે તું એકવાર જળપાન કરી લે. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે હે મહારાજ, મને આ કથામાં બેઠા પછી પાણી પીવાની પણ ઈચ્છા નથી થતી. થોડા દિવસ પહેલા હું ભૂખ તરસ સહન નહોતો કરી શકતો અને હું જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં મને તરસ લાગી, મને જળ મળ્યું નહીં અને મેં એક ઋષિનો અપરાધ કર્યો. મારી બુદ્ધિ બગડી ત્યારે મેં બ્રાહ્મણનું અપમાન કર્યું. પણ મહારાજ, મને આપની કથામાં બેઠા પછી ભૂખ તરસ પણ અડચણ નથી કરતા. નૈસાત દુસહાક શુમ્નમ ત્યક્તો દમપી બાધતે પિબંતમ ત્વન મુખાંબોધ ચૂતમ હરિ કથામૃતમ. ભક્તિ રસમાં મન તરબોર રહે તો ભૂખ તરસ લાગતી નથી. પરીક્ષિત કહે છે કે મને ભૂખ તરસ લાગતી નથી, પાણી પીવાની પણ ઈચ્છા નથી થતી. આ કથામાં જ એવો આનંદ આવે છે. રાજાનો કથા પ્રત્યેનો આ પ્રેમ જોઈ સુખદેવજી બહુ પ્રસન્ન થાય છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે કે હે બ્રહ્મન, હે ગુરુદેવ, આપે મને સૂર્યવંશ તથા ચંદ્રવંશનો વિસ્તાર કહ્યો અને એ સાથે બંને વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓના અદ્ભુત ચરિત્રો પણ કહ્યા. તો હે મુનિરાજ, આપ મને યદુરાજાનો વંશ પણ વિસ્તારથી કહો. એ વંશમાં બરભદ્ર સાથે અવતરેલા ભગવાનની લીલા પણ આપ મને કહો અને વિશ્વાત્મા ભગવાનના ચરિત્રો કે જે જ્ઞાની, મુમુક્ષ, પામર સર્વને ઉપયોગી છે તે વાત પરીક્ષિત રાજા કહે છે. વર્ષે રૂપગીયમાનાદ પૌષદચ્છોત્ર મનો વિરામાદ કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજેત વિના પશુજ્ઞાત. પરીક્ષિત રાજા કહે છે, આ સંસારમાં જ્ઞાની, મુમુક્ષ અને વિષય આ ત્રણ પ્રકારના લોકો છે. તેમાંથી કોઈને પણ ભગવાનની કથામાં તૃપ્તિ નથી થતી, કારણ કે તૃષ્ણા વિનાના મુક્ત પુરુષો અહર્નિશ પ્રભુના ગુણ ગાયા કરે છે. આ કથા સંસારમાં ઔષધ રૂપ છે. વિષયી પુરુષો પણ ઘણા પ્રેમથી આ કથા સાંભળે છે, વાંચે છે. આત્મઘાતી પુરુષ હોય તે જ આ કથા ન સાંભળે, તેને જ આ કથા ન ગમે. જે લોકો હરિમાં પ્રીતિ નથી કરતા તેના હૃદય તો પથ્થર જેવા છે. ભગવાનની લીલા તો જન્મ મરણના રોગને મટાડનારી છે. મુમુક્ષો પણ તેનું વારંવાર પાન કરવું. રામાયણમાં પણ આ વાત ગોસ્વામીજીએ કહી છે. ગાવહિ સોનહિ સદા મમ લીલા, ગાવહિ સોનહિ સદા મમ લીલા. હે તો રહેતા પરહિત રતશીલા, વારંવાર ભગવાનની કથા અને લીલા સાંભળવી એ મુમુક્ષુને ભવસાગરથી પાર કરે છે. શ્રીમદ ભાગવતજીમાં કહ્યું છે કે મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ગમે એવી ખાટી આંબલી હોય કે કેરી હોય તેને ચાસણીમાં બોરી રાખવામાં આવે તો તે મીઠી થઈ જાય છે.
તેમ ગમે એવા ખરાબ સ્વભાવવાળો જીવ હોય, વાસનિક જીવ હોય, પણ જો તેને ભગવત કથામૃતમાં બોરી રાખવામાં આવે તો તે સુધરી જાય છે. મણિરત્ન મારામાં કહેવામાં આવ્યું છે કે આ સંસારમાં સૌથી મોટો રોગ કયો? તેમાં એવું કીધું છે કે ભવ એવ સાધો, સંસાર જ સૌથી મોટો રોગ છે. તો તેના માટે દવા કઈ? તો તેના જવાબમાં કહેવામાં આવ્યું છે કે મુમુક્ષુએ ભવરોગ મટાડવા માટે ભગવત લીલામૃતનું પાન કરવું જોઈએ. તે દવા કેવી? તો કે ક્ષોત્ર મનોભિરામાત. તે દવા કાન અને મનને પ્રિય લાગે એવી. તેથી વિષય જીવો, પામર જીવો પણ તે વારંવાર સાંભળીને પરમપદના રસ્તા ઉપર ચડે છે. જેમ રેલવેમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ હોય, તેમ સત્સંગમાં પણ જ્ઞાની, મુમુક્ષ અને પામર એમ 3 ક્લાસ છે. અને સત્સંગ માટે રામચરિત માનસમાં મહાત્મા સંત તુલસીદાસજીએ અદ્ભુત વાત કરી છે. મૃદુ મંગલમય સંત સમાજો, મૃદુ મંગલમય સંત સમાજો, મૃદુ મંગલમય સંત સમાજો, મૃદુ મંગલમય સંત સમાજો. राम भगति क्या सुर सरिधारो, राम भगति सुर सरिधारा, राम भगति क्या सुर सरिधारो. सरस्वती ब्रह्म विज्ञान मृदु मंगलमय संत समाजो, मृदु मंगलमय संत समाजो.